નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટીપ ચેનલની અંદર। તો દોસ્તો, સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર પૂછાતા કમ્પ્યુટર લક્ષી પ્રશ્નો અને તેના જવાબની સિરીઝની અંદર આપણે ભાગ 4 જોઈ રહ્યા છીએ। તો જે મિત્રો હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તેને જણાવવાનું કે પ્લીઝ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી અને સાથેનું બેલ આઇકન છે જરૂર દબાવજો, જેથી કરીને અમે આવા નવા વિડીયો અપલોડ કરવી કે તરત જ તમને નોટિફિકેશન દ્વારા છે જાણ થઈ શકે અને તમે તરત જ તેનો ઉપયોગ કરી શકો। તો ચાલો આગળ જોઈએ। પ્રશ્ન 151, ઓપ્ટિકલ ડિસ્ક તરીકે ખાલી જગ્યાનો સમાવેશ થાય છે। તો ઓપ્ટિકલ ડિસ્ક તરીકે ફ્લોપી ડિસ્કનો સમાવેશ થાય છે। ત્યારબાદ નેક્સ્ટ જોઈએ, બાયનરી પદ્ધતિમાં કેટલા અંક હોય છે? તો બાયનરી પદ્ધતિની અંદર 2 અંકો હોય છે। ત્યારબાદ જોઈએ આપણે કમ્પ્યુટર સંબંધિત પ્રોસિજરલ ભાષા કઈ છે? તો કમ્પ્યુટર સંબંધિત પ્રોસિજરલ ભાષા છે સી લેંગ્વેજ। ત્યારબાદ જોઈએ આપણે ખાલી જગ્યા એ રજિસ્ટર અને મેમરી લોકેશનના સમૂહને સમાવે છે। તો ALU એ રજિસ્ટર અને મેમરી લોકેશનના સમૂહને સમાવે છે। તો આપણે હવે જોઈએ કે ALU શું છે અથવા તો તેનું પૂરું નામ શું છે। તો ALU નું પૂરું નામ છે અર્થમેટિક લોજિક યુનિટ। તો આ ALU નું પૂરું નામ છે અર્થમેટિક લોજિક યુનિટ। ત્યારબાદ જોઈએ આપણે IBM નું પૂરું નામ શું છે? તો IBM નું પૂરું નામ છે ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન। ત્યારબાદ જોઈએ આપણે સ્થાયી રેમને સામાન્ય રીતે ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે। તો સ્થાયી રેમને સ્ટેટિક રેમ તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદ જોઈએ એક કરતા વધારે વ્યક્તિઓ એક સાથે એક જ કમ્પ્યુટર ઉપર કામ કરી શકે છે, આ પ્રકારની પરિસ્થિતિને શું કહેવામાં આવે છે? તો જ્યારે એક કરતા વધારે વ્યક્તિઓ એક સાથે એક જ કમ્પ્યુટર ઉપર કામ કરતા હોય છે, તો આવી પરિસ્થિતિમાં મલ્ટી યુઝર કહેવામાં આવે છે। ત્યારબાદ જોઈએ આપણે કોનો એક્સટર્નલ સ્ટોરેજ તરીકે સમાવેશ થતો નથી? તો રજિસ્ટરનો છે એક્સટર્નલ સ્ટોરેજ તરીકે સમાવેશ થતો નથી। ત્યારબાદ આપણે જોઈએ CRT નું પૂરું નામ શું છે? તો CRT નું પૂરું નામ છે કેથોડ રે ટ્યુબ। ત્યારબાદ જોઈએ આપણે ખાલી જગ્યા આઉટપુટ ડિવાઇસ એટલે કે નિર્ગમ ઉપકરણ નથી। તો જવાબ છે ઓપ્શન આપેલા છે પ્લોટર, ટ્રેકબોલ, પ્રિન્ટર, સ્પીકર। તો અહીં આવશે જવાબ ટ્રેકબોલ। તો ટ્રેકબોલ છે આઉટપુટ ડિવાઇસ એટલે કે નિર્ગમ ઉપકરણ નથી। ત્યારબાદ જોઈએ આપણે નીચેનામાંથી કયો કમાન્ડ આંતરિય કમાન્ડ નથી? તો એક્સકોપી, ટાઈપ, DRW, DRP। તો અહીં જવાબ આવશે એક્સકોપી। તો આ એક્સકોપી છે એ આંતરિક કમાન્ડ નથી। ત્યારબાદ આપણે જોઈએ કે નીચેનામાંથી કોનો ઉપયોગ ઇનપુટ ડિવાઇસ એટલે કે નિવેશ ઉપકરણ તરીકે થતો નથી? તો કીબોર્ડ, લાઇટ પેન, પ્લોટર અથવા ટ્રેકબોલ। તો અહીં જવાબ આવશે પ્લોટર। તો પ્લોટરનો ઉપયોગ છે ઇનપુટ ડિવાઇસ તરીકે ઉપયોગ થતો નથી। ત્યારબાદ આપણે જોઈશું માઇક્રોપ્રોસેસરની ત્રીજી જનરેશન સામાન્ય રીતે ખાલી જગ્યાથી ઓળખાય છે। તો માઇક્રોપ્રોસેસરની ત્રીજી જનરેશન 80386 આ અંક છે, આ અંકથી ઓળખવામાં આવે છે। ત્યારબાદ જોઈએ આપણે કલર મોનિટર ટેકનિકલ રીતે ખાલી જગ્યાના નામેથી ઓળખાય છે। તો કલર મોનિટર છે ટેકનિકલ રીતે મોનો VGA તરીકે ઓળખવામાં આવે છે। તો ત્યારબાદ આપણે જોઈએ ડેટા મેનેજમેન્ટ માટે કયા એપ્લિકેશનનો ઉપયોગ થાય છે? તો ડેટા મેનેજમેન્ટ માટે છે ફોક્સ પ્લસ નામનું જે એપ્લિકેશન છે તેનો ઉપયોગ થાય છે। ત્યારબાદ આપણે જોઈએ પડદા પર દેખાતી માહિતી જેમ કે તેની સ્થિતિમાં ચિત્રાત્મક સ્વરૂપે સંગ્રહ કરવા જેનો ઉપયોગ થાય છે? તો પડદા પર દેખાતી માહિતી જેમ કે ચિત્રાત્મક સ્વરૂપે ગમે તે આપણે કોઈ પણ ડેટા હોય તેને સંગ્રહ કરવા માટે શેનો ઉપયોગ થાય છે?
તો પ્રિન્ટ સ્ક્રીનનો ઉપયોગ થતો હોય છે તેનો જવાબ છે. તો પડદા ઉપર દેખાતી માહિતી કોઈ પણ ચિત્રાત્મક રૂપે આપણે તેને સંગ્રહ કરવો હોય તો પ્રિન્ટ સ્ક્રીનનો ઉપયોગ થાય છે. ત્યારબાદ જોઈએ આપણે એનાલોગ ડેટા લખવા શું વપરાય છે. તો એનાલોગ જે ડેટા હોય છે તેને લખવા માટે ઓડિયો કેસેટ છે એ વાપરવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈએ ઈડીપી નું પૂરું નામ શું છે. તો ઈડીપી નું પૂરું નામ છે ઇલેક્ટ્રોનિક્સ ડેટા પ્રોસેસિંગ. ત્યારબાદ આપણે જોઈએ નીચેનામાંથી સામાન્ય રીતે બેંકોમાં કયા ઉપકરણનો ઉપયોગ થાય છે. તો ટચ સ્ક્રીન, એપ્લિકલ કેરેક્ટર રેકગ્નાઇઝર, ત્યારબાદ છે ટ્રેક બોલ, ત્યારબાદ છે જાયન્ટિક. તો એપ્લિકલ કેરેક્ટર રેકગ્નાઇઝર નો ઉપયોગ છે સામાન્ય રીતે બેંકોમાં થતો હોય છે. ત્યારબાદ આપણે જોઈએ કમ્પ્યુટરના કાર્યશૈલીના લક્ષણો કયા કયા છે. તો કમ્પ્યુટરના કાર્યશૈલીના લક્ષણો છે હાઈ સ્પીડ, ઝડપ, ચોકસાઈ, વિશ્વસનીયતા વગેરે આવા કમ્પ્યુટર કાર્યશૈલીના લક્ષણો છે. ત્યારબાદ આપણે જોઈએ નીચેનામાંથી નિયંત્રણ એકમની મૂળભૂત આજ્ઞાઓ શેમાં સમાયેલી હોય છે. તો નીચેનામાંથી એટલે કે પ્રોગ્રામ, રેમ, ફ્રેમવર્ક અથવા તો સોફ્ટવેર આમાંથી નિયંત્રણ એકમની મૂળભૂત આજ્ઞાઓ છે ફ્રેમવર્કની અંદર છે સમાયેલી હોય છે. ત્યારબાદ આપણે જોઈએ કોણ ખૂબ જ નાનો અને પ્રક્રિયાનો ફાસ્ટ સ્ટોરેજ છે. તો અહીં જવાબ આવશે રજિસ્ટર. તો રજિસ્ટર છે એ ખૂબ જ નાનો અને પ્રક્રિયાનો ફાસ્ટ સ્ટોરેજ છે. ત્યારબાદ જોઈએ આપણે ફ્લોપી ડિસ્કની રચનામાં કયા રસાયણનો ઉપયોગ થાય છે. તો ફ્લોપી ડિસ્કની રચનાની અંદર છે આયર્ન ઓક્સાઇડ જે નામનું રસાયણ આવશે આનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈએ કમ્પ્યુટરમાં બાહ્ય સંગ્રહો પર શેની અસર થાય છે. તો કમ્પ્યુટરની અંદર બાહ્ય સંગ્રહો હોય છે તેની ઉપર છે ભેજની અસર થતી હોય છે. ત્યારબાદ જોઈએ આપણે ડબલ ડેન્સિટી ધરાવતી ડિસ્કમાં 1 ઇંચમાં કેટલા ટ્રેક હોય છે. તો ડબલ ડેન્સિટી ધરાવતી ડિસ્કની અંદર 1 ઇંચમાં 48 જેટલા ટ્રેક આવેલા હોય છે. ત્યારબાદ આપણે જોઈએ કોડ ડેન્સિટી ધરાવતી ડિસ્કમાં 1 ઇંચમાં કેટલા ટ્રેક હોય છે. તો કોડ ડેન્સિટી ધરાવતી જે ડિસ્ક હોય છે તેની અંદર 96 જેટલા ટ્રેકો હોય છે. ડબલ ડેન્સિટીની અંદર 48 અને કોડ ડેન્સિટીની અંદર છે 96 જેટલા ટ્રેક આવેલા હોય છે. ત્યારબાદ આપણે જોઈએ ડીવીડીમાં કયા હાલમાં વધારેમાં વધારે કેટલા જીબી સંગ્રહ ક્ષમતા ધરાવે છે. તો ડીવીડીની અંદર હાલમાં વધારેમાં વધારે છે 17 જીબી સંગ્રહ ક્ષમતા ધરાવતી હોય છે. ડીવીડી એટલે જે આપણે ડિજિટલ વર્સટાઇલ ડિસ્ક આવે છે તેની વાત થાય છે. ત્યારબાદ જોઈએ આપણે ટ્રેકને શેમાં વિભાજિત કરવામાં આવે છે. તો ટ્રેકને છે સેક્ટરની અંદર છે વિભાજિત કરવામાં આવે છે. ત્યારબાદ જોઈએ આપણે હાઈ ડેન્સિટી ફ્લોપી ડિસ્કની સંગ્રહ શક્તિ કેટલી હોય છે. તો હાઈ ડેન્સિટી ફ્લોપી ડિસ્કની સંગ્રહ શક્તિ છે 2.88 MB હોય છે. ત્યારબાદ જોઈએ આપણે સામાન્ય રીતે હાર્ડ ડિસ્કની ગતિ કેટલા કિમી હોય છે. તો સામાન્ય રીતે હાર્ડ ડિસ્કની ગતિ છે 150 કિમી હોય છે. ત્યારબાદ આપણે જોઈએ કયા પ્રકારના માઉસમાં હાલમાં ઉચ્ચ ગુણવત્તા ધરાવે છે. તો જે ઓપ્ટિકલ લેઝર પ્રકારના જે માઉસ આવે છે હાલની અંદર તેની ગુણવત્તા ઉચ્ચ કક્ષાની હોય છે. ત્યારબાદ જોઈએ આપણે સામાન્ય રીતે જોયસ્ટિકનો ઉપયોગ શેના માટે થાય છે. તો સામાન્ય રીતે છે જોયસ્ટિકનો જે ઉપયોગ છે ગેમ રમવા માટે થતો હોય છે. વિડીયો ગેમ્સ આવે છે તે રમવા માટે. ત્યારબાદ જોઈએ આપણે અવાજને ઇનપુટ કરવા શેનો ઉપયોગ થાય છે. તો અવાજને છે ઇનપુટ કરવા માટે માઇક્રોફોનનો છે ઉપયોગ થાય છે. ત્યારબાદ જોઈએ આપણે ડોટ મેટ્રિક્સ પ્રિન્ટરની ઝડપ શેમાં માપવામાં આવે છે. તો ડોટ મેટ્રિક જે પ્રિન્ટર આવે છે તેની ઝડપ છે CPS ની અંદર છે માપવામાં આવે છે. તો સામાન્ય રીતે આપણે જોઈએ કે CPS નું પૂરું નામ શું છે.
તો CPS નું પૂરું નામ છે કેરેક્ટર પર સેકન્ડ. ત્યારબાદ જોઈએ આપણે કયા પ્લોટરમાં ચોક્કસ માપનું જ પેપર વાપરવું પડે છે. તો જે ફ્લેટ બેડ પ્રકારનું જે પ્લોટર આવે છે તેની અંદર ચોક્કસ માપનું જ પેપર વાપરવામાં આવે છે. ત્યારબાદ જોઈએ આપણે સૌથી નાનામાં નાનું કમ્પ્યુટર કયું છે. તો સૌથી નાનામાં નાનું કમ્પ્યુટર છે PDA કમ્પ્યુટર. તો સ્વાભાવિક છે કે PDA નું પૂરું નામ શું છે. તો PDA નું પૂરું નામ છે પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ. આ પ્રકારના કમ્પ્યુટર છે સૌથી નાનામાં નાના કમ્પ્યુટર કહેવામાં આવે છે. ત્યારબાદ જોઈએ આપણે નીચેનામાંથી કયું માઇક્રો પ્રોસેસર સૌથી ઝડપી છે. તો જવાબ છે DX, DX2, SX, SX2. તો આમાંથી સૌથી ઝડપી માઇક્રો પ્રોસેસર છે DX2. ત્યારબાદ આપણે જોઈએ છીએ EPROM નો ઉપયોગ શેના માટે થાય છે. તો EPROM શેનો ઉપયોગ થાય છે. તો EPROM ની અંદર છે UV લાઇટ નો ઉપયોગ થાય છે. તો હવે આપણે જોઈએ કે EPROM નું પૂરું નામ શું છે. તો EPROM નું પૂરું નામ છે ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. ત્યારબાદ જોઈએ આપણે SCSI નો સંબંધ શેની સાથે છે. તો SCSI નો સંબંધ છે SD સાથે છે, હાઈ ડિફાઇન્સી વિડિયો સાથે. ત્યારબાદ જોઈએ આપણે તો SCSI નું પૂરું નામ શું છે. તો SCSI નું પૂરું નામ છે સ્મોલ કમ્પ્યુટર સિસ્ટમ ઇન્ટરફેસ. ત્યારબાદ આપણે જોઈએ કે ગાણિતિક અને તાર્કિક એકમનું ટૂંકું નામ શું છે. તો ગાણિતિક અને તાર્કિક એકમનું ટૂંકું નામ છે ALU. તો સ્વાભાવિક છે કે ALU નું પૂરું નામ શું છે. તો ALU નું પૂરું નામ છે અર્થમેટિક લોજિક યુનિટ. ત્યારબાદ આપણે જોઈએ કે ફોલ્ડર કોને કહેવાય છે. તો ફોલ્ડરને જુદી જુદી જે ફાઇલો હોય છે તે ફાઇલોના જે સમૂહ હોય છે, ફાઇલો રાખવાના સમૂહને આપણે ફોલ્ડર કહેતા હોય છે. ત્યારબાદ આપણે જોઈએ કમ્પ્યુટરમાં વીજ પ્રવાહ ચાલુ કરતા થતી પ્રક્રિયાને શું કહેવાય છે. તો જ્યારે આપણે કમ્પ્યુટર ચાલુ કરતા હોઈએ છીએ ત્યારે જે વીજ પ્રવાહ ચાલુ થતા જે પ્રક્રિયા થાય છે તેને બૂટિંગ કહેવામાં આવે છે. ટેપ ડ્રાઈવરમાં ડેટા કયા સ્વરૂપમાં લખાય છે. તો ટેપ ડ્રાઈવરમાં ડેટા છે ડિજિટલ સ્વરૂપે લખાય છે. ત્યારબાદ આપણે જોઈએ કે હાઇબ્રિડ પ્રકારના કમ્પ્યુટરને કેવા પ્રકારના કમ્પ્યુટર તરીકે ઓળખવામાં આવે છે. તો હાઇબ્રિડ પ્રકારના કમ્પ્યુટરને મિશ્ર પ્રકારના કમ્પ્યુટર તરીકે ઓળખવામાં આવે છે. તો દોસ્તો આ હતા જે સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર પૂછાતા જે કમ્પ્યુટર લક્ષી જે પ્રશ્નો અને તેના જવાબ છે આપણે ભાગ 4 જોયા અને આ ભાગ 4 ની અંદર આપણે 200 સુધીના પ્રશ્નો અને તેના જવાબ જોયા. તો મિત્રો આગળના ભાગ અને આગળના પ્રશ્નો જોવા માટે પ્લીઝ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી અને સાથેનું બેલ આઇકન જરૂર દબાવજો તથા વિડીયો પસંદ હોય તો એક લાઈક જરૂર કરી અને વધારેમાં વધારે શેર કરવા વિનંતી. આભાર. સબસ્ક્રાઇબ કરો ગુજરાતી ટીપ YouTube ચેનલ અને સાથે બેલ આઇકન દબાવી ઓકે કરો.